આ ભારતની સંસ્કૃતિ હતી કે જે સંસ્કૃતિમાં કોઈ પણ વાત એટલી હળવાશથી રજૂ કરવામાં આવતી હતી. એક સરખા બે ઉદાહરણ તમને આપું. એક ઉદાહરણ છે જ્યોર્જ બર્નાર્ડ શોનું. બર્નાર્ડ શો પોતે અત્યંત બુદ્ધિશાળી, પણ રૂપ એટલું ભગવાને નહોતું આપ્યું. એક વખત પોતે કોઈ સ્ટેશન પર ઉતર્યા છે અને અચાનક એ સ્ત્રી દોડતી દોડતી આવી. બર્નાર્ડ શો કરતા ઘણી નાની ઉંમરની હતી, પણ ખૂબ રૂપાળી. બર્નાર્ડ શોને આવીને વળગી પડી, મારે તમારી સાથે લગ્ન કરવા છે, મારે તમારી પત્ની બનવું છે, મને સ્વીકારી લો. બર્નાર્ડ શોએ પૂછ્યું, કારણ શું? પણ અચાનક આનું કારણ શું? જિંદગીમાં પહેલી વાર મળ્યા સીધા લગ્ન, કારણ શું? મારે એક બાળક જન્માવવું છે જે મારા જેવું રૂપાળું હોય અને તમારા જેવું બુદ્ધિશાળી હોય. મારે એવું એક બાળક જોઈએ છે જે મારા જેવું રૂપાળું અને તમારા જેવું બુદ્ધિશાળી. બર્નાર્ડ શોએ જવાબ આપ્યો મલકતા મલકતા, પણ કદાચ ઊંધું બની ગયું તો શું થશે? મારા જેવું કદરૂપું બન્યું અને તારા જેવું બેવકૂફ બન્યું તો શું કરશું? પેલી સ્ત્રી જતી રહી. ભાવનગરના દિવાન હતા પ્રભાશંકર પટની. એમને પોતાની આત્મકથામાં લખ્યું છે કે જિંદગીમાં પહેલી વાર આ પ્રસંગ મેં વાંચ્યો ત્યારે મને અંદરથી બહુ જ પીડા થઈ હતી. કારણ કે આપણે બધા આવો પ્રસંગ વાંચીએ ને, જાણીએ, ત્યારે આપણે બધાને એવું થતું હોય છે કે બર્નાર્ડ શોની જગ્યાએ આપણે હોત ને પેલી સ્ત્રીને આવી રીતે ચાટ પાડી દીધી હોત, આવું સંભળાવી દીધું હોત, કેવી મજા પડી ગઈ એમ થાય. કેવું સંભળાવી દીધું. પેલી સ્ત્રી જિંદગીભર હવે બીજી વાર આવી ભૂલ નહીં કરે. પ્રભાશંકર પટનીએ લખ્યું સાહેબે કે જિંદગીભર એ સ્ત્રીના જવાબ ખૂંચતો રહેશે. એને હંમેશા યાદ આવતું રહેશે કે મને કોઈ આવી રીતે બેવકૂફ કીધી હતી, આટલું અપમાન કર્યું. અને આ જ ઘટના, સેમ ઘટના સ્વામી વિવેકાનંદના જીવનમાં બની. આવી જ રીતે પરદેશમાં ગયા હતા અને એક સ્ત્રી, બીજી જ કોઈ, એમની પાસે આવી અને આવીને આ જ માંગણી કરી કે મારે એક સંતાન એવું જોઈએ છે મારા જેવું રૂપાળું હોય, તમારા જેવું તેજસ્વી હોય. સ્વામી વિવેકાનંદ એને પેલી સ્ત્રી એને એક જ જવાબ આપ્યો. વિવેકાનંદ એના પગમાં પડી ગયા અને એટલું કીધું કે માં, મને તમારો દીકરો ગણી લો ને. બે સંસ્કૃતિ વચ્ચેનો તફાવત સમજાવું છું. એક સંસ્કૃતિ છે જે કોઈને તોડી નાખવામાં માને છે, એક સંસ્કૃતિ છે જે કોઈને જોડી દેવામાં માને છે. તમને કયો જવાબ ગમ્યો, બર્નાર્ડ શોનો કે વિવેકાનંદનો? બિલકુલ, તમે કયો જવાબ આપવાનું પસંદ કરો છો એ મહત્વનો પ્રશ્ન છે. તમારી સામે આવી ઘટના બને, તમે સંભળાવી દો છો કે સાચવી લો છો? કોઈને સંભાળી લેવું અને કોઈને સંભળાવી દેવું બહુ નજીકના ધાતુઓ છે. મેં કોઈકને સંભાળી લીધો, મેં કોઈકને સંભળાવી દીધું. ઘરના ઘર માત્ર આટલામાં તૂટતા જોયા છે. જીભ કાબુમાં રહે નહીં, સંભળાવ્યા વગર ચેન ન પડે, અંદરથી ઉછળું ઉછળું થાય. નાના હતા ત્યારે મમ્મી એક વાર્તા કહેતી હતી. એક મંત્રીને એવી કેવું, પેટમાં કશું રાખી ન શકે, એને રહેવાય જ નહીં. કથા દુનિયામાં તો નહીં બની હોય, પણ અમારા એ વખતે પેલું છે ને ફેરીટેલ્સ, એમાં આવું બનતું હતું. અને એ નગરનો જે રાજા હતો, એ રાજાના કાન બહુ મોટા, સુપડા જેવા મોટા કાન હતા. તમે પણ કદાચ આવી વાર્તા સાંભળી હશે. અને રાજા કાયમ પેલી પાઘડી પહેરીને ફરે, પણ એક દિવસ પાઘડી છૂટી ગઈ. મંત્રીએ જોઈ લીધું કે રાજા એ તો સુપડા જેવા કાન વાળો છે. રાજાએ કીધું કોઈને કહેવાનું નહીં, પણ મંત્રીના પેટમાં રહે નહીં. એ ગયો જંગલમાં જઈને ઝાડને જઈને કહી દીધું કે રાજા સુપડકનનો છે. જંગલમાં જઈને કહી દીધું. અને પછી વાર્તામાં આગળ એવું બને છે કે એ ઝાડમાંથી એક ઢોલક બનાવવામાં આવે છે અને ઢોલક પેલા રાજા પાસે જ લાવવામાં આવે છે અને રાજા પાસે વગાડવામાં આવે છે. ઢોલક વાગે અને પેલા ઢોલકમાંથી અવાજ નીકળે, સુપડકનનો રાજા, સુપડકનનો રાજા, એવી એક વાર્તા આવતી. પણ એ વખતે હું સમજ્યો અને આજે સમજ્યો કે આપણે પેટમાં કશું રાખી નથી શકતા. કોઈની પણ બુરાઈ જોઈ, કોઈની પણ હલકાઈ જોઈ, ક્યાંક કોઈને કીધા વગર આપણને ચેન નથી પડતું અને મનમાં એટલું ગુમરાહ કરે છે. કોઈની ખરાબ વાત મનમાં વસી જાય છે, સારી વાત ક્યારેય મનમાં વસતી નથી. પ્રભુને કહેવામાં આવ્યું, પ્રભુ આનાથી બચવું કેમ? પ્રભુ એટલું જ કીધું કે નક્કી તારે કરવાનું છે કે શું જોવું.
કર્કશ અને કોમળ બંને સ્પર્શ જિંદગીભર મળશે. કર્કશ અને કોમળ બંને દૃશ્ય જિંદગીભર મળશે. કર્કશનો અર્થ છે ખરાબ, કોમળનો અર્થ છે સારું. શું જોવું, શું અડકવું, શું બોલવું, શું સાંભળવું. બહુમ શૂન્ય કન્નૈહિમ બહુમ અચ્છીમ પેચ્છૈ નય દિઠ્ઠમ સુયમ સવ્વમ ભિક્ષુ અખાઓ મરી હોય. ઘણું સાંભળે છે, ઘણું દેખે છે આ જીવ, પણ કયું સાંભળેલું બોલવું, કયું જોયેલું બોલવું એ જીવે પોતે નક્કી કરવાનું છે. ભાગ્યશાળી હળવાશથી રહેતા શીખશો, કાંઈ પણ બનશે ઉપરથી નીકળી જશે.